જય હો મારી ધાયણોદના ધોળિયા ઢોલીની જહુ માતાજી। વાત કરવા જઈએ મંદિરના ઇતિહાસની તો ઘણા વર્ષો પહેલા નવરાત્રીની અંદર ધોળિયો ઢોલી ગામના ચોરે ઢોલ વગાડવા આવે છે અને ધોળિયા ઢોલીનો ઢોલ વાગે એટલે ભલાના પગ કાબુમાં ના રહે ત્યારે 15 વર્ષની જસી પણ ત્યાં ગરબા રમવા આવે છે અને ગરબે રમતા રમતા રાતના 2 વાગે છે। ના તો ધોળિયો ઢોલી થાકવાનું નામ લે કે ના તો જસી થાકવાનું નામ લે અને ગરબે રમતા રમતા 3 વાગે છે ત્યારે તેના પિતાજી તેને બોલાવવા આવે છે કે જસી બેટા ચાલ ઘરે, પણ જસી સાંભળતી નથી અને 4 વાગે છે ત્યારે તેની માતા તેને બોલાવવા આવે છે કે જસી બેટા ચાલ હવે તો પરોઢિયું થયું, ત્યારે પણ જસી સાંભળતી નથી। ત્યારે તેની માતા તેને મેણું મારે છે કે જો તારે ઘરે ના હોય તો આ ધોળિયા ઢોલીની સાથે જતી રહેતું અને સવાર પડતાની સાથે તે ધોળિયા ઢોલીની પાછળ જાય છે। ત્યારે ધોળિયો ઢોલી કહે છે મારી પાછળ કેમ આવો છો? ત્યારે જસી કહે છે કે હું મેણાની મારી છું એમ કહી બધી વાત કરે છે। ત્યારે ધોળિયો ઢોલી કહે છે મારી સાથે લઈ જવા મને કોઈ વાંધો નથી, પણ હું એક ઓગરાણો છું અને તમે દરબારની દીકરી। ત્યારે જસી દ્રઢતાથી કહે છે કે ધાયણોજના આંબલીની નીચે મારી ડેરી બનાવજે અને આસન વાળજે। પછી થોડા સમય પછી એક મરેલા કૂતરાને સજીવન કરે છે, એ પછી ધોળિયા ઢોલીની જહુ તરીકે ઓળખાય છે।